પ્રશ્ન 1. કથન પદ્ધતિના જનક કોણ છે? એ. ડ્રેકાલી, બી. પ્લેટો, સી. જોન લોક, ડી. જોન ડુઈ. સાચો જવાબ છે બી. પ્લેટો. પ્રશ્ન 2. પ્રવિધિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? એ. ટેકનિક, બી. સ્ટ્રેટેજી, સી. મેથડ, ડી. એક્ટિવિટી. સાચો જવાબ છે એ. ટેકનિક. પ્રશ્ન 3. નીચેના પૈકી કઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ કેળવાય છે? એ. નાટ્યકરણ પદ્ધતિ, બી. વાર્તાકથન પદ્ધતિ, સી. નિદર્શન પદ્ધતિ, ડી. કથન ચર્ચા પદ્ધતિ. સાચો જવાબ છે ડી. કથન ચર્ચા પદ્ધતિ. પ્રશ્ન 4. આગમન નિગમન પદ્ધતિ કોને આપી છે? એ. જોન લોક, બી. હર્બર્ટ સ્પેન્સર, સી. એરિસ્ટોટલ, ડી. સોક્રેટિસ. સાચો જવાબ છે સી. એરિસ્ટોટલ. પ્રશ્ન 5. કઈ પદ્ધતિ સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક છે? એ. આગમન પદ્ધતિ, બી. નિગમન પદ્ધતિ, સી. તુલનાત્મક પદ્ધતિ, ડી. નિદર્શન પદ્ધતિ. સાચો જવાબ છે એ. આગમન પદ્ધતિ. પ્રશ્ન 6. નીચેના પૈકી કઈ શિક્ષક કેન્દ્રી પદ્ધતિઓ છે? એ. જીવન વૃત્તાંત પદ્ધતિ, બી. વાર્તા પદ્ધતિ, સી. કથન પદ્ધતિ, ડી. આપેલ તમામ. તો સાચો જવાબ આવે ડી. આપેલ તમામ. પ્રશ્ન 7. અસ્પષ્ટ મુદ્દાઓને સ્પષ્ટ કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? એ. સ્વાધ્યાય પદ્ધતિ, બી. તુલનાત્મક પદ્ધતિ, સી. પરિસંવાદ પદ્ધતિ, ડી. પ્રવાસ પદ્ધતિ. સાચો જવાબ છે બી. તુલનાત્મક પદ્ધતિ. પ્રશ્ન 8. હ્યુરિસ્ટિક પદ્ધતિના જનક કોણ છે? એ. આર્મસ્ટ્રોંગ, બી. સોક્રેટિસ, સી. પ્લેટો, ડી. ફ્રોબેલ. સાચો જવાબ છે એ. આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 9. શિક્ષકે સ્વાધ્યાય બનાવતી વખતે નીચેના પૈકી કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? એ. પ્રશ્નોમાં વિવિધતા, બી. પ્રશ્નોનું બંધારણ, સી. વિદ્યાર્થીઓની કક્ષા, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 10. નીચેના પૈકી કઈ પદ્ધતિ અતિ પ્રાચીન પદ્ધતિ છે? એ. પ્રદર્શન પદ્ધતિ, બી. વ્યાખ્યાન પદ્ધતિ, સી. પ્રોજેક્ટ પદ્ધતિ, ડી. જૂથ ચર્ચા પદ્ધતિ. સાચો જવાબ છે બી. વ્યાખ્યાન પદ્ધતિ. પ્રશ્ન 11. પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? એ. એરિસ્ટોટલ, બી. પેસ્ટોલોજી, સી. જોન ડુઈ, ડી. મોન્ટેસરી. સાચો જવાબ છે બી. જોન ડુઈ. પ્રશ્ન 12. પ્રોજેક્ટ પદ્ધતિના કેટલા સોપાન છે? એ. 8, બી. 6, સી. 7, ડી. 4. સાચો જવાબ છે બી. 6. પ્રશ્ન 13. પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? એ. યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, બી. પ્રોજેક્ટ પસંદગી કરવી, સી. પ્રોજેક્ટ કાર્યનું આયોજન, સી. પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું. સાચો જવાબ છે એ. યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ.
પ્રશ્ન 14. નિદર્શન પદ્ધતિના જનક કોણ છે? એ. સોક્રેટિસ, બી. આલ્બર્ટ બાંડુરા, સી. હર્બર્ટ સ્પેન્સર, ડી. ફ્રોબેલ. તો સાચો જવાબ છે સી. હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન 15. નિદર્શન પદ્ધતિમાં બાળકોની ગોઠવણી અંગ્રેજીના કયા અક્ષર પ્રમાણે કરવી જોઈએ? એ. એમ આકાર, બી. યુ આકાર, સી. આકાર, ડી. ઝેડ આકાર. સાચો જવાબ છે બી. યુ આકાર. પ્રશ્ન 16. સંવાદ પદ્ધતિના જનક કોણ છે? એ. એરિસ્ટોટલ, બી. ફ્રોબેલ, સી. ગાંધીજી, ડી. પ્લેટો. સાચો જવાબ છે ડી. પ્લેટો. પ્રશ્ન 17. ફ્રેડરિક ફ્રોબેલે કઈ પદ્ધતિ આપી છે? એ. અવલોકન પદ્ધતિ, બી. રમતગમત પદ્ધતિ, સી. કિન્ડરગાર્ટન પદ્ધતિ, ડી. ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિ. તો સાચો જવાબ આવે સી. કિન્ડરગાર્ટન પદ્ધતિ. પ્રશ્ન 18. મારિયા મોન્ટેસરી કયા દેશના વતની હતા? એ. રશિયા, બી. ફ્રાન્સ, સી. નેધરલેન્ડ, ડી. ઇટાલી. સાચો જવાબ છે ડી. ઇટાલી. પ્રશ્ન 19. અધ્યાપન સૂત્રોની સૌપ્રથમ વાત કોને કરી હતી? એ. હર્બર્ટ સ્પેન્સરે, બી. ડોક્ટર વેન્ટને, સી. ડોક્ટર ક્વિક, ડી. એકપર્નઈ. સાચો જવાબ છે એ. હર્બર્ટ સ્પેન્સરે. પ્રશ્ન 20. અધ્યાપનના સૂત્રનો પાયો કયો છે? એ. સામાજિક, બી. મનોવૈજ્ઞાનિક, સી. ભૌગોલિક, ડી. વૈજ્ઞાનિક. સાચો જવાબ છે બી. મનોવૈજ્ઞાનિક. પ્રશ્ન 21. પૂર્ણ પરથી ખંડ તરફ સૂત્ર કયા સિદ્ધાંત પર આધારિત છે? એ. જોડાણવાદ, બી. વર્તનવાદ, સી. ગેસ્ટાલ્ટનો સમષ્ટિવાદ, ડી. મનોગત્યાત્મકવાદ. સાચો જવાબ છે સી. ગેસ્ટાલ્ટનો સમષ્ટિવાદ. પ્રશ્ન 22. સ્વાધ્યાય પદ્ધતિમાં શિક્ષકનું સ્થાન કેવું હોવું જોઈએ? એ. વધારે, બી. ઓછું, સી. મધ્યમ, ડી. પ્રમાણમાં. સાચો જવાબ છે બી. ઓછું. પ્રશ્ન 23. નીચેના પૈકી કઈ વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ નથી? એ. રસાસ્વાદ પદ્ધતિ, બી. નિગમન પદ્ધતિ, સી. અનુબંધ પદ્ધતિ, ડી. આગમન પદ્ધતિ. સાચો જવાબ છે એ. રસાસ્વાદ પદ્ધતિ. પ્રશ્ન 24. નીચે આપેલ પૈકી કઈ પદ્ય શિક્ષણની પદ્ધતિ નથી? એ. તુલના પદ્ધતિ, બી. રસાસ્વાદ પદ્ધતિ, સી. ચર્ચા પદ્ધતિ, ડી. સમીક્ષા પદ્ધતિ. સાચો જવાબ છે સી. ચર્ચા પદ્ધતિ. પ્રશ્ન 25. ઉદાહરણો પરથી સામાન્યીકરણ કરી નિયમ કે સિદ્ધાંતની તારવણી કરવી તેને શું કહે છે? એ. સંયોગીકરણ, બી. પૃથ્થકરણ, સી. નિગમન, ડી. આગમન. સાચો જવાબ છે ડી. આગમન. પ્રશ્ન 26. અધ્યાપનની પ્રક્રિયામાં તત્પરતા વધારવા કયું અધ્યાપન સૂત્ર છે? એ. જ્ઞાતથી અજ્ઞાત તરફ, બી. પૂર્ણથી ખંડ તરફ, સી. મૂળથી અમૂર્ત તરફ, ડી. સરળથી કઠિન તરફ. સાચો જવાબ છે એ. જ્ઞાતથી અજ્ઞાત તરફ.
પ્રશ્ન 27. ગણિત વિજ્ઞાન વિષય શીખવવા માટે સૌથી મહત્વનું સૂત્ર કયું છે? એ. આગમનથી નિગમન તરફ, બી. જ્ઞાતથી અજ્ઞાત તરફ, સી. પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ, ડી. સરળથી કઠિન તરફ. સાચો જવાબ છે સી. પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ. પ્રશ્ન 28. અનુભવ દ્વારા શિક્ષણ પદ્ધતિ કોને આપી છે? એ. પ્લેટો, બી. પેસ્ટોલોજી, સી. જ્હોન ડુઈ, ડી. ડ્રેકાલી. સાચો જવાબ છે બી. પેસ્ટોલોજી. પ્રશ્ન 29. શિક્ષણમાં નબળા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ પદ્ધતિ કઈ છે? એ. જીવન વૃત્તાંત પદ્ધતિ, બી. વાર્તાકથન પદ્ધતિ, સી. તુલનાત્મક પદ્ધતિ, ડી. અનુવાદ પદ્ધતિ. સાચો જવાબ છે ડી. અનુવાદ પદ્ધતિ. પ્રશ્ન 30. હ્યુરિસ્ટિક શબ્દમૂળ કઈ ભાષાનો છે? એ. અરબી, બી. અંગ્રેજી, સી. ગ્રીક, ડી. સંસ્કૃત. સાચો જવાબ છે સી. ગ્રીક.